આનંદનું ફલ આપવા માટે વિરાજમાન છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની ભક્તિનું ફલ એ ભગવાન જ છે. ભગવાનના ભક્તિનું ફલ મુક્તિ નથી, ભગવાનના ભક્તિનું ફલ કેવલ ભગવાન છે. અને એટલે જ પ્રારંભમાં જ ભગવાન શબ્દથી એ રાસ લીલાનો પ્રારંભ છે. ભગવાન પિતારાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. भगवान अपि तारात्रि. शुभारंभ भी भगवान से हुआ है क्योंकि फल भगवान है. और ये रात्रि को भगवान ने किसको आमंत्रित किया है? केवल गोपियों को आमंत्रित किया है. इसमें ग्वाल अलाउड नहीं है, पुरुष अलाउड नहीं, केवल गोपी अलाउड है. रास का उपक्रम भगवान ने केवल मात्र गोपियों के लिए ही किया है. तो कोई ने प्रश्न था है कि भगवान पार्शालिटी करे? Why पुरुष आर नॉट अलाउड and only gopis are allowed? ભગવાન પાર્શાલિટી ક્યારે નથી કરતા, પણ ભગવાન કહે છે કે તમે પુરુષ બનીને મારા સાથે રાસ ન કરી શકો, કારણ કે પુરુષમાં ભોક્તા ભાવ છે અને સ્ત્રીમાં ભોગ્ય ભાવ છે. અહીંયા ભોક્તા ખાલી કૃષ્ણ જ છે, પુરુષ કેવલ કૃષ્ણ જ છે, બીજા બધા જ ભોગ્ય છે, બીજા બધા જ સ્ત્રીઓ છે, બીજી બધી જ ગોપીઓ છે. તો જ્યાં સુધી તમારામાં ગોપી ભાવ પેદા ન થાય ત્યાં સુધી ભગવાનના એ રાસના આપણે અધિકારી બની શકતા નથી. અને એટલે જ એના માટે સ્ત્રી દેહ જોઈએ. શંકર ભગવાનને પણ રાસ લીલાના દર્શન કરવાની જ્યારે ઈચ્છા થઈ ત્યારે પુરુષના વેશમાં રાસના દર્શન નથી થયા, એમને પણ ગોપી બનવું પડ્યું. અને એટલે જ ગોપેશ્વર મહાદેવનો જય જયકાર થયો. શંકરજી કો ભી ગોપી બનના પડા. તો રાસલીલામાં આપણને જ્યારે પણ જે વખતે જે સ્થિતિએ પ્રવેશ મળશે, કદાચ મર્યા પછી પણ જે પુરુષો ખૂબ ભાવથી ઠાકોરજીની સેવા કરે છે એમને મૃત્યુ પર્યંત રાસમાં પ્રવેશ તો સ્ત્રી બનીને જ કરવો પડે છે. તો रास वो केवल गोपियों के लिए है, स्त्रियों के लिए है. અને એટલે જ સ્ત્રીઓમાં ગોપી ભાવ પેદા કરવું સરળ છે, પુરુષોમાં હજી ગોપી ભાવને પેદા કરવું થોડું કઠિન છે. સ્ત્રીઓ માટે સરળ છે, કારણ કે સ્ત્રી એ પોતે જ એ સ્ત્રી રૂપ છે. પુરુષમાં સ્ત્રી પહેલા લાવવી પડે, પછી ગોપી ભાવ લાવવો પડે. ઇટ ઇઝ ડિફિકલ્ટ. અને એટલે જ તમારે ત્યાં દીકરી થાય તો ખૂબ ભાગ્યશાળી માનજો, કારણ કે ભગવાને વિશેષ ગોપી ભાવ એ સ્ત્રીઓને પ્રદાન કર્યું છે. સ્ત્રીઓમાં એક કોમળતા છે. જો સ્ત્રીઓના ગુણોની અગર આપણે વાત કરીએ, સ્ત્રીઓમાં ભગવાને ખૂબ ગુણ મૂક્યા છે. સૌથી પહેલા સ્ત્રીમાં ભગવાને પહેલું ગુણ મૂક્યું કોમળતા. સાયન્સ એમ કહે છે કે એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ ધ હાર્મોન્સ ઓફ ફીમેલ એન્ડ મેલ બોથ ટુગેધર. પુરુષોમાં પણ થોડાક સ્ત્રીઓના હાર્મોન્સ છે અને સ્ત્રીઓમાં પણ પુરુષોના હાર્મોન્સ છે. બંનેમાં એકબીજાના હાર્મોન્સ સમાયેલા છે. એટલે ઘણીવાર આપણને સ્ત્રીઓમાં અમુક વિપરીત સ્વભાવ જોવા મળે છે અને ઘણીવાર પુરુષોમાં પણ આપણને વિપરીત સ્વભાવ જોવા મળે છે. એનું મૂળ કારણ કે બંનેમાં એકબીજાના હાર્મોન્સ ઉપલબ્ધ છે.
હવે પુરુષોમાં જો સ્ત્રીઓના હાર્મોન્સ એકદમ વધી જાય ને તો એકદમ સ્ત્રૈણ બની જાય, એટલે એમાં સ્ત્રીઓના ગુણ પેદા થઈ જાય. અને એ સ્ત્રીમાં જ્યારે પુરુષના હાર્મોન્સ વધી જાય ત્યારે ભાયડા જેવી થઈ જાય. આપણને લાગે ને કે આ સ્ત્રી છે કે તો હાર્મોન્સ બંને છે આપણામાં. કઈ વખતે કયા હાર્મોન્સ પેદા થઈ જાય છે આપણને ખબર નથી હોતી. તો મૂળમાં સ્ત્રીનું ગુણ શું છે? પહેલું કોમળતા. હવે તમારે તપાસી લેવું કે તમારા આજુબાજુના જે કોઈ પણ સ્ત્રીઓ છે એમાં કોમળતા છે કે નહીં. જો કોમળતા હોય તો એ સ્ત્રીનો સહજ સ્વભાવ છે, નહીં તો માની લેવું કે આમાં પુરુષના હાર્મોન્સ વધી ગયા છે. સ્ત્રી આમ કઠોર થઈ જાય ને તો પછી પુરુષના હાર્મોન્સ વધી ગયા છે. અને ઘણીવાર પછી લોકો એમ નથી કહેતા આ તો ભગવાન તને પુરુષ જ બનાવવાના હતા, ભૂલથી સ્ત્રી બનાવી દીધી. તારામાં સ્ત્રીઓના ગુણો જ નથી. કોમળતા પહેલું ગુણ કોમળતા. બીજું ગુણ સ્ત્રીઓમાં સહનશીલતા. જે સહન કરી શકે એ સ્ત્રીઓનું ગુણ છે. અને જો નાની નાની વાત પર અગર એ સહન ન કરી શકે એટલે એમાં સ્ત્રીનું ગુણ ન કહેવાય. સહનશીલતા. સ્ત્રીઓનું ત્રીજું ગુણ કોઈ પણ જગ્યાએ ભળી જવું. દૂધમાં સાકર ભળી જાય અને પોતાના જાતને સમર્પિત કરીને એ દૂધની મીઠાશ બની જાય, એ ભળવાનો જે નેચર. પણ પછી બદામ જેવી સ્ત્રી હોય જે આમ કટકા કરીને નાખો પણ ભળે જ નહીં અને ઉપર તર્યા જ કરે. સ્ત્રી તો સાકર છે તો ભળી જાય. અને એટલે જ ભગવાને સ્ત્રીઓને એ પ્રકારે ભળી જવાનો સ્વભાવ આપ્યો, કારણ કે એમને આજે નહીં તો કાલે પરણીને બીજા ઘેર જવાનું છે. અને જો એ બીજા ઘરે ભળી ન શકે તો એ સ્ત્રી શાની? ભળે ને સ્ત્રી કહેવાય. ભારો ભાર જેનામાં એડજસ્ટમેન્ટ છે, ભારો ભાર જેના અંદર એક્સેપ્ટન્સ છે, ભારો ભાર જેના અંદર સરળતા છે, ભારો ભાર જેના અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, આ સ્ત્રી છે. એમાં ભળી જવાનો સ્વભાવ છે. હવે તમારે ચેક કરી લેવાનું ભળી જવાનું કેટલો સ્વભાવ આપણામાં છે કે નથી. તો સરળતા, ભાવુકતા. સ્ત્રીમાં ભાવુકતા છે, સેન્સિટિવિટી, કોમળ મંચ. સ્ત્રીઓમાં વિનમ્રતા છે. વિનમ્રતા સ્ત્રીઓનું ગુણ છે. સ્ત્રીઓના દુર્ગુણોની પણ વાત કરવામાં આવી. સ્ત્રીઓમાં કયું દુર્ગુણ છે? સ્ત્રીઓનું સૌથી પહેલું દુર્ગુણ ઈર્ષા છે. ઈર્ષા એ સ્ત્રીઓનો દુર્ગુણ છે. બહુ જલ્દી એની ઈર્ષા થઈ જાય. બીજું દુર્ગુણ નાની નાની વાતને મન પર લેવી. ત્રીજું દુર્ગુણ સ્ત્રીઓનું અતિશય સંસાર આસક્તિ. બહુ જ એ લોકોનું ચિત્ત સંસારમાં રચેલું પચેલું રહે છે. સ્ત્રીઓનું ચોથું દુર્ગુણ પેટમાં વાત ન રાખવી. અને એ તો યુધિષ્ઠિરજીનો શ્રાપ છે. કુંતીજીએ આટલી મોટી વાત કર્ણ એમનો દીકરો છે પેટમાં રાખી, અને એટલે જ યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો, આજ પછી કોઈ સ્ત્રીઓ પેટમાં વાત નહીં રાખી શકે. એટલે જ અમારા ત્યાં તો ઘણીવાર ગુજરાતના અમુક બિઝનેસમેનો છે ને કહેતા હોય, અમે અમારી અમુક બિઝનેસની ખાનગી વાતો ઘરવાળાને કહીએ જ નહીં, કારણ કે પેટમાં ટકે ના ટકે, એ ક્યાંક બોલી જાય. આ સ્ત્રીનું દુર્ગુણ છે. પેટમાં વાત ટકે નહીં. અતિશય દેહાસક્તિ. પોતાના દેહ ઉપર જેનું બહુ જ ધ્યાન અને ફોકસ છે, એ સ્ત્રીનું દુર્ગુણ છે.
અને છેલ્લું સ્ત્રીનું દુર્ગુણ, એક વસ્તુ પકડી રાખે તો પકડી જ રાખે, છોડે જ નહીં, જિદ્દી સ્વભાવ. સ્ત્રીઓ જિદ્દી છે. હવે આ દુર્ગુણો ઇનબિલ્ટ તમારા અંદર મૂકેલા જ ભગવાને સ્ત્રીઓના. ને પુરુષોના એક ગુણ છે અને દુર્ગુણ છે. પુરુષનો સૌથી પહેલું દુર્ગુણ અભિમાન છે. જે સ્ત્રીમાં અભિમાન આવી જાય એટલે પુરુષના હોર્મોન્સ વધી ગયા. અભિમાન એ પુરુષનું દુર્ગુણ છે. ઈગો પુરુષમાં વધારે હોય સ્ત્રીઓ કરતા. કઠોરતા એ પુરુષનો દુર્ગુણ છે. ક્રોધ એટલે જે સ્ત્રીઓ બહુ ક્રોધી હોય ને, અતિશય ઝઘડાલુ, એમાં પુરુષના હોર્મોન્સ વધી ગયા કહેવાય. ક્રોધ એ પુરુષનો દુર્ગુણ છે. ડોમિનેશન, હું કહું એમાં થવું જોઈએ, આ પુરુષનો દુર્ગુણ છે. અને એ જો સ્ત્રીમાં પેદા થઈ જાય અને જો સ્ત્રી ડોમિનન્ટ થઈ જાય એટલે સમજવું પુરુષના હાર્મોન્સ વધી ગયા છે. ડોમિનેશન. પુરુષના સદગુણો, નેતૃત્વ. નેતૃત્વ શક્તિ સ્ત્રીને ભગવાને નથી આપી ઇનબિલ્ટ, પુરુષને આપી છે. પણ કોઈ સ્ત્રીમાં નેતૃત્વ શક્તિ પેદા થાય એટલે પુરુષના હાર્મોન્સ. ઘણી સ્ત્રીઓ આર્મીમાં જાય છે, ઓફિસર બને છે. આ બધા પુરુષ હાર્મોન વધારે હોય આ બધામાં જાય. साहसी, साहस वो स्त्री का गुण नहीं है, वो पुरुष का गुण है. नेतृत्व, साहस, निर्णय, निर्णय शक्ति પણ પુરુષ પાસે ભગવાને વધારે આપી છે. જવાબદારી, શૌર્ય, શક્તિ આ પુરુષના સદગુણો છે. તો ભગવાન પાસે જવું હોય તો સ્ત્રીના ગુણોને વિકસિત કરીને સમર્પણ ભાવથી, કારણ કે સ્ત્રીઓનું એક સૌથી શ્રેષ્ઠ ગુણ એ સમર્પણ છે. એ સમર્પણ કદાચ પુરુષ ન કરી શકે પણ સ્ત્રી કરી શકે છે. અને એટલે જ ભગવાને આ રાસ લીલામાં સ્ત્રીઓને પ્રાધાન્ય આપ્યું છે. વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત. આ યોગ માયા એટલે કોણ? શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એનું વિશ્લેષણ આપ્યું સુબોધનીજીના અંદર. યોગ માયા એટલે ભગવાનની શક્તિ. ભગવાન પોતાની શક્તિને સાથે લઈને ઉભા છે. બીજું, યોગ માયા બીજું કોઈ નહીં, એ ભગવાનની જ વેણુ છે, જે ગોપીઓને બોલાવવામાં મદદરૂપ થાય છે, ગોપીઓમાં ભાવ જગાડવામાં જે મદદરૂપ થાય છે, ગોપીઓના આત્માને જાગૃત કરવામાં જે મદદરૂપ થાય છે, એ વેણુ છે. તો વેણુ અહીંયા યોગમાયા છે. ત્રીજું મહાપ્રભુજી કહે છે કે આ યોગમાયા બીજું કોઈ નહીં, એ શ્રી યમુનાજી છે. અને ચોથું, આ યોગમાયા સ્વયં શ્રી રાધિકાજી છે. રાધિકાજી સાથે આ રાસનો ઉપક્રમ છે, યાદ રાખજો. પોતાના સ્વામીજીના સાથે ભગવાને રાસ કર્યો છે અને એ દરેકમાં સ્વામીજીનો ભાવને ઉત્પન્ન કર્યું છે અને એ દરેકને સ્વામીની બનાવીને પછી ભગવાને એ રાસ લીલા કરી છે. એ સ્વામીજી ઘેર બેઠા હોય ને ભગવાન ગોપીઓ સાથે રાસ કરે એવું નથી. स्वामी जी तो भगवान के संग है, स्वामी जी के संग, और स्वामी जी से किसी को पराया भी नहीं रखा, वही स्वामी जी बन गए. वो भाव को भगवान ने इस रास में प्रकट किया है. निशम्य गीतम तदनंगवर्धनम. भगवाने કામવનમાં વિરાજમાન થઈને એ વેણુ વાદન કર્યું છે અને એ વેણુના તાન એ ગોપીઓના કર્ણમાંથી
એમના આત્મા સુધી પહોંચ્યા છે. અને એ વેણુના તાનને શ્રવણ કરીને એ ગોપીઓના અનંગવર્ધનમ, કામ વર્ધનમ, કામ વધ્યું છે. तदनंगवर्धनम, भगवान ने ऐसी वेणु बजाई कि गोपियों का काम बढ़ गया. तो भगवान ने काम को बढ़ाने के लिए वेणु बजाई. तो यहां कौन सा काम? અને એટલે જ આ વિષયને સમજવા માટે એક ક્લેરિટી લાવવી બહુ જરૂરી છે. બે કામ જુદા છે. એક શરીરમાંથી પ્રગટ થયેલું વાસનાત્મક કામ, જે એક બીજા પંચ મહાભૂતના દેહને જોઈને આકર્ષિત બને અને ઉત્તેજિત બને, એ પંચ મહાભૂતમાંથી પ્રગટ થયેલું વાસનાત્મક કામ એ જુદું છે. અને એક અલૌકિક કામ, જે પંચ મહાભૂતના દેહમાંથી પ્રગટ ન થઈને અલૌકિક દેહ, ऐश्वर्य, वीर्य, यशस्, श्री, ज्ञान, वैराग અને એ અલૌકિક દેહમાંથી એ અલૌકિક પ્રભુ માટે જે ઉત્પન્ન થયેલો કામ, એને અલૌકિક કામ કહીએ છે. એ અલૌકિક કામનું વર્ધન કરનારા ભગવાન છે. સો ટુ બોડીઝ આર ડિફરન્ટ. યુ કેન નોટ કમ્પેર ધ પંચ મહાભૂત બોડી વિથ ગોડ. ઇફ ધેટ બોડી ઇઝ ટેકન ટુ ધ ગોડ ઇન ધ મહારાસ, it cannot be this body which is made with the 5 earthly elements. It's a divine body. અને આ બે બોડીઝ ને આપણે જુદા કરવા પડશે. એ વાંસુરીના વાદનથી એ ગોપીઓના આત્મભાવ પ્રગટ થયો. દેહભાન ભૂલ્યા, એમનું દેહ અલૌકિક બની ગયું. એટલે જ વાંસુરીનું વાદન થયું છે. अलौकिक काम अलौकिक देहમાં જ પ્રગટ થાય. સચ્ચિદાનંદકમ બૃહત, ભગવાન સતપૂર્ણ છે, ચિત્તપૂર્ણ છે, આનંદપૂર્ણ છે. અને ગોપીઓને પણ સતપૂર્ણ, ચિત્તપૂર્ણ, આનંદપૂર્ણ એમના અંદરના જે કંઈ પણ અધૂરાપન છે એને પૂરા કરીને, ઇનકમ્પ્લીટનેસને દૂર કરીને ભગવાન સ્વયં ધર્મી સ્વરૂપે એમના અંતરાત્માના અંદર પ્રગટ થઈ જાય છે અને દેહને અલૌકિક બનાવી દે છે, જેમાં કોઈ સાદી, શુષ્ક, ક્ષણભંગુર આનંદને પ્રાપ્ત કરવા યુક્ત વાસનાને સ્થાન નથી. So first of all you need to understand the two bodies are different. આ અલૌકિક બોડી છે. સાધારણ બોડીમાંથી પ્રસ્વેદ થાય તો દુર્ગંધ આવે, અને અલૌકિક દેહમાંથી જ્યારે પ્રસ્વેદ થાય ત્યારે સુગંધ આવે છે, કારણ કે એ અલૌકિક છે, અપ્રાકૃત. એને શ્રીઅંગ કહેવાય. શંકરાચાર્યજીએ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાયકમ. એ શંકરાચાર્ય નિરાકાર બ્રહ્મના ઉપાસક, માયાવાદને જેમને મહત્વ આપ્યું, એ ભગવાનના એ સાકાર સ્વરૂપને પણ એ માયા સબલ બ્રહ્મ માને છે. એ શંકરાચાર્યને ભગવાન કૃષ્ણ કેવા દેખાયા? અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાયકમ. અનંગ એટલે કામ, अनंग रंग सागर, ये कृष्ण कैसे है? अनंग का सागर है, काम का सागर है. तो અહીંયા કયો કામ? અલૌકિક કામ, નોટ લૌકિક કામ. આ બે ભેદ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી રાસલીલામાં આપણો પ્રવેશ ન થઈ શકે. તમે અહીંયા તો મને નથી ખબર, પણ ઇન્ડિયામાં ઇફ યુ ગો ટુ મીટ પ્રેસિડેન્ટ તો તમારી ગાડી અમુક એરિયા સુધી જ જાય, પછી તમારે સરકારી ગાડીમાં બેસવું પડે ડ્યુ ટુ ધ સિક્યોરિટી રીઝન્સ. અને સરકારી ગાડીમાં બેસીને તમે પ્રેસિડેન્ટને મળી શકો, તમારી ગાડીથી તમે એને ન મળી શકો. એક રાષ્ટ્રના રાષ્ટ્રાધ્યક્ષને પણ અગર આપણી ગાડીથી ન મળાય અને સરકારી ગાડીમાં બેસવું પડે તો વિશ્વના વિશ્વપતિ સાથે રાસ કરવું હોય તો આ પંચમહાભૂતની ગાડી ન ચાલે. ભગવાન આપણને નવી ગાડી પ્રદાન કરે અને એ ગાડીથી જ એ વિશ્વના પતિને આપણે મળી શકીએ છીએ.
અલૌકિક દેહ. તો નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, એ કામને વધારનારું બન્યું છે. અને જ્યારે ભગવાને આ વાંસુરીના તાન છેડ્યા છે, અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા બે પ્રકારના ગોપીજનો છે. અન્ય પૂર્વા એટલે જેમના લગ્ન થઈ ગયા છે, જે ઋષિરૂપા રામાવતારના જે ઋષિરૂપા ગોપીજનો હતા. અને અનન્ય પૂર્વા એટલે જે વેદની ઋચાઓ, વેદની ઋચાઓ સાક્ષાત ગોપી બનીને આજે પ્રભુના રસને પ્રાપ્ત કરવા માટે પ્રગટ થઈ છે. એ અનન્ય પૂર્વાઓ એ શ્રી ઠાકોરજીના એ નંદ મહેલમાં નંદરાયજીના ત્યાં રહેતી. તો અન્ય પૂર્વા અનન્ય પૂર્વા ગોપીજનો, એમાં જે અનન્ય પૂર્વા હતી, જેના લગ્ન નતા થયા, એ દોડીને ભગવાન તરફ ખેંચાઈ છે. અને જેના લગ્ન થયેલા હતા એ કોઈને કોઈ દિનચર્યામાં વ્યસ્ત હતી. કોઈ ઘરનું કંઈક કામ કરતી હતી, કોઈકને ભોજન કરાવતી હતી. અને જે કંઈ પણ દિનચર્યામાં એ ગોપીઓ વ્યસ્ત હતી, જ્યાં ભગવાનના એ વાંસુરીની તાન એમને સંભળાઈ, એ વખતે સ્ટેચ્યુ થઈ ગયા. वो कुछ कर नहीं पाई. એક એવું હિપ્નોટિઝમ, એક એવું આકર્ષણ, એક એવું ધ્યાન કે દેહ ભાન ભૂલાઈ ગયું અને એમનું દેહ આપમેળે ચાલવા લાગ્યું છે. આ ગોપીની પરિસ્થિતિ વાંસુડીને સાંભળ્યા પછી કેવી થઈ એને બહુ અન્ડરસ્ટેન્ડ કરવાની એટલે જરૂર છે કે એ વખતે they were not in your senses that where they were going. ટોટલી ભગવાનના વાંસુરીથી એનું ચિત્ત આખું ખેંચાઈ ગયું. આપણે ઘણીવાર જોયું છે કે ઊંઘમાં વ્યક્તિ ચાલે, તો ઊંઘમાં ચાલવાની અમુક લોકોની બીમારી હોય છે, ત્યારે એમને બોડીનું ભાન નથી. હવે બોડીનું ભાન હોય તો એ લોકો ઊંઘમાં ચાલે જ નહીં. અને પછી ઊંઘમાં ચાલીને એ લોકો પાછા સૂઈ જાય, પછી સવાર ઉઠાડીને એમને પૂછો કે તમે ચાલ્યા, તમને ખબર હતી કે ના? વી આર નોટ અવેર. તો કોણ ચલા રહા થા તુમે? એમ ગોપીઓની પણ આ સ્થિતિ થઈ છે. મને એમ કહો, ભગવાને વાંસુરી કામવનમાંથી વગાડી અને બધા જ ગોપીઓ જુદા જુદા ઘરમાં રહેતા હતા, તો ભગવાને કે એડ્રેસ મોકલાવ્યું? કોઈ આમંત્રણ મોકલાવ્યું? કાર્ડ મોકલાવ્યું કે આ જગ્યા પર આપણે રાસ રમવાના છીએ, બધાનું સ્વાગત છે, પ્લીઝ કમ, યુ ઓલ આર ઇન્વાઇટેડ? ગઈકાલે તો રાસ થયો તો બધાને ખબર હતી કે અહીંયા રાસ કરવાનો છે. किसी को पता नहीं था कि कहां रास भगवान करने वाले, रास स्थली कौन सी है. लेकिन भगवान ने जब वो बांसुरी बजाई, ऐसा भगवान ने एक आकर्षण किया है, એવું એક ખિચાવ થયું કે એમના પગ આપમેળે ચાલવા લાગ્યા અને જ્યાં ભગવાન ઈચ્છતા હતા ત્યાં આવીને પગ રોકાઈ ગયા છે. એમનો આખો કંટ્રોલ God has taken in their own hands. અમુક જે ગોપીઓ જેને ભગવાનમાં લૌકિક કામ હતું, જે ભગવાનને લૌકિક પુરુષ તરીકે જોતા હતા, એ જ વખતે એમના પતિઓએ એમને રોકી દીધા. જેમાં અલૌકિક કામ હતું એને કોઈ વિઘ્ન નથી આવ્યું, જેમાં લૌકિક કામ હતું એટલે એ કામ ક્યાંક ઈશ્વરીય ભાવવાળો ન બનીને એ લૌકિક થઈ ગયો, તો એમના પતિએ રોકી દીધા. दुःसह प्रेष्ठ विरहति व्रता पधुताक्षुभा. અને જ્યારે પતિ એમને રોકી લીધા, ભગવાનના એક કૃષ્ણ મિલનની એટલી એમનામાં તીવ્ર ઈચ્છા છે, વિરહની અગ્નિ પેદા થઈ અને વિરહની અગ્નિથી એમનો એ લૌકિક કામ ભસ્મીભૂત થયો અને એમને મનોમન ભગવાન શ્રી કૃષ્ણનું આલિંગન થયું અને એ જ વખતે એમનું દેહ બળી ગયું અને ભગવાનના સાયુજ્યને પ્રાપ્ત કર્યું.
એ જ વખતે વિરહ જ્ઞથી દેહ બળી ગયું છે. તો એ ગોપીઓ જે લૌકિક કામવાળી હતી, તમેવ परमात्मानं जार बुद्ध्यापि संगताः, उन्होंने शरीर का परित्याग कर दिया. અહીંયા પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે સુખદેવજીને કે હે ગુરુવર્ય, ભગવાન માટે જેને લૌકિક કામ હતું એનો ઠાકોરજી ઉદ્ધાર કર્યો. તો સુખદેવજી હા જવાબ દે રહે, અરે રાજા પરીક્ષિત, શિશુપાલ જેવો શિશુપાલ જે ભગવાનને ગાળો દેતો હોય એનો ભગવાન ઉદ્ધાર કરી શકતા હોય, પૂતના ઝેર પીવડાવવા આવી એનો ભગવાન ઉદ્ધાર કરી શકતા હોય, તો આ તો સાક્ષાત ગોપી છે. एक काम हतो तो कृष्ण माने. कंस ने भी भगवान को क्रोध से याद किया और भगवान के ऊपर क्रोध किया, भगवान को मारने का प्रयास किया, फिर भी भगवान ने कंस को अगर मुक्ति दे दी हो तो भगवान को कोई क्रोध से बजे, कोई काम से बजे, कोई लोभ से बजे, कोई मोह से बजे, इन विकार भी अगर भगवान के तरफ अगर लग जाते हैं तो भी उसका उद्धार होता है, क्योंकि उसके चित्त में भगवान का स्मरण तो होता है, भले काम से हुआ. कंस ने 24 કલાક ભગવાન જ દેખાતા. તમે ક્યારેક અનુભવ કરજો, તમારો પ્રેમી જેટલા તમને યાદ નહીં આવતા હોય, કદાચ એનાથી વધારે જેના માટે તમને ઈર્ષા હશે ને એ તમને બહુ યાદ આવશે. અને પછી યાદ આવે એટલે પછી તમે એને ગાળો દો મનમાં, નકામો છે સાવ, આવા માણસો જ ભગવાને ના બનાવવા જોઈએ, કેમ ભગવાન આવા માણસ બનાવે છે? અલા પણ બનાવ્યો એ ભગવાનની લીલા છે. તો તમને જેનામાં ઈર્ષા કે દ્વેષ હશે, જેને તમને બહુ હેરાન કર્યા હશે, જેને તમને બહુ હેરેસ કર્યા હશે, એનું વારંવાર તમારા ચિત્તમાં સ્મરણ થયા કરશે. એ ગમે તે ભાવથી સ્મરણ તો થયું ને, એમ ઈશ્વર માટે પણ જેને દ્વેષ હતું, ક્રોધ હતું, મોહ હતો, કામ હતું, એ બધાને ભગવાને મુક્તિ આપી દીધી છે. ભલે तुमने मुझे याद तो किया ना, जो भाव से याद किया, भगवान उनका भी उद्धार करते. तो ये तो गोपियां हैं, भले काम भाव था. અને બધી જ ગોપીઓ ભગવાને નક્કી કરેલા નિર્ધારિત સ્થળ ઉપર ચંદ્ર સરોવર, આજે ચંદ્ર પણ પૂર્ણતાથી ખીલેલો છે. શરદ ઋતુ જેમ વસંત ઋતુમાં સંપાદ બિંદુ હોય છે, એમ શરદમાં પણ સંપાદ બિંદુ હોય છે. અને જ્યારે જ્યારે આ સંપાદ બિંદુ પ્રગટ થાય છે ત્યારે ત્યારે વાતાવરણમાં, અંતરિક્ષમાં, પ્રત્યેક જડ ચેતનના અંદર એ પ્રેમના એ સ્પંદનો એ પ્રગટ થઈ જતા હોય છે. વૃક્ષ હોય કે પુષ્પ હોય કે પશુ હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય, એ વસંતના અંદર વસંત સંપાદ બિંદુ, શરદના અંદર શરદ સંપાદ બિંદુ. અને એટલે જ વેલેન્ટાઇન્સ ડે એ વસંત પંચમીના દિવસે, આમ તો આપણું વેલેન્ટાઇન્સ ડે એ વસંત પંચમી છે, પણ વસંત પંચમીને આપણે પ્રેમનો દિવસ માનીએ છીએ. પછી પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળાએ એ જ દિવસના દિવસે પ્રેમનો સંદેશ આપ્યો વેલેન્ટાઇને, એટલે વેલેન્ટાઇન્સ ડે થઈ ગયું. તિથિઓ તો બદલાયા કરે, ડેટ એ જ રહી. અને એટલે જ વસંત ઋતુ પ્રેમની ઋતુ છે, એમ શરદ ઋતુ એ પણ પ્રેમની ઋતુ છે. શરદ સંપાદ બિંદુ જ્યારે આવે છે, એમાં આકાશ પણ સ્વચ્છ થઈ જાય છે શરદ ઋતુમાં, અને નદીઓ પણ સ્વચ્છ થઈ જાય છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ. વર્ષા ઋતુના અંદર નદીઓમાં કાદવના અંશો ખૂબ હોય છે, જલ કાદવ વાળું આપણને જોવા મળે. પણ શરદ ઋતુ આવે એટલે નદીના નીર સ્વચ્છ થઈ જાય છે, આકાશ સ્વચ્છ થઈ જાય છે. બુદ્ધિ રૂપી આકાશ જેનું સ્વચ્છ થાય અને હૃદય રૂપી નદી સ્વચ્છ થઈ જાય, પછી જ એ મહારાસનો अधिकारी बने. और सभी गोपिकाएं भगवान के समक्ष खड़ी हैं और भगवान ने गोपिकाओं का
ઓફિસથી ઘરે આવે અને તમે આમ ફૂલ આરતી અને બધું લઈને આમ ઊભા હો અને પછી આમ એવું કહો, સ્વાગતમ 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 પતિદેવ, સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. જ્યારે તમને એમ લાગે દાલ મેં કુછ કાલા હૈ, આવું રોજ તો આવી ટ્રીટમેન્ટ મળતી નથી. અને બીજું, પોતાના ઘરે પોતાનું સ્વાગત થોડું થાય. स्वागत करना किसी का वो भी एक परायापना है, अपनेपन में स्वागत नहीं है. તમે જ્યારે જ્યારે કોઈનું સ્વાગત કરો ને એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે તમે ક્યાંક પરાયા છો. પરાયાપણામાં સ્વાગત થાય, કારણ કે સ્વાગત મહેમાનોનું થાય, સ્વાગત પોતાનાઓનું ન થાય. ભગવાન ગોપીઓનું સ્વાગત કરે છે. આપણને એમ થાય ભગવાને બધાને ઇન્વાઇટ કર્યા છે એટલે કદાચ સ્વાગત કરતા હશે, પણ ના, પોતાના છે. એ ગોપીજનો આવે ને ભગવાન સ્વાગત કરે એ શોભે નહીં. ગોપીઓ આવી છે એટલે પહેલા જ એમને લાગી ગયું કે આ કઈક નટખટતા ये प्रभु करने वाले हैं, खड़ी है आकर. स्वागतम वो महाभागा प्रियम किम करवाणि वह ब्रजस्यानामयम कच्चिद भ्रूतागमन कारण. क्यों आई हो? મને ઘણી વાર વિચાર આવે, આ તો બિચારી ગોપીઓ બહુ સહનશીલતાના સ્વભાવ વાળી, આજની કોઈ હોય અને એને આમ બોલાવવામાં આવે, કમ આઈ વોન્ટ ટુ મીટ યુ, સ્પેન્ડ સમ ટાઈમ વિથ યુ, લેટ્સ મીટ અપ એટ ધીસ પ્લેસ ઓન ધીસ ટાઈમ. અને પછી પેલી આવે અને આ એમ કે, વાય યુ કેમ હિયર, ક્યાં કામ, ગો બેક. અને જો એને આવું કહેવામાં આવે એટલે એ તો આમ જૂતી લે એના મોઢા પર ફેંકે, ઘેર જઈને ઊંઘની ગોળી લઈને સૂઈ જાય. સવારે જઈને પછી પોતાના મિત્રને ફોન કરીને કે ઇટ વોઝ અ બેડ ડ્રીમ લાસ્ટ નાઇટ. ધીસ પીપલ આર નોટ ટ્રસ્ટેબલ એટ ઓલ, સચ પીપલ. અને આ ગોપીને ભગવાન એમ કે, એક તો વાંસુરી ભગવાને વગાડી, આયોજન ભગવાને કર્યું, ઓર્ગેનાઇઝર ભગવાન છે, અને ગોપી બિચારી આવે છે, ખેંચીને ભગવાન લાવ્યા છે, એને તો એડ્રેસ નથી ખબર. ઓર પૂછ ક્યું આયે હો તુમ, વાય યુ કેમ હિયર. રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રત્યાત વ્રજમ નેહસ્થેયમ સ્ત્રીભિઃ સુમધ્યમાઃ. પ્રત્યાત વ્રજમ નૈહસ્થેયમ, ચલી જાઓ વાપસ, ડોન્ટ સ્ટે હિયર. વાય યુ કેમ. કેવા તીખા બાણ છે આ શ્લોકો, બહુ તીખાશથી બોલવામાં આવ્યા છે, આમ કોઈકને હર્ટ થઈ જાય. ક્યું આઈ હો યહાં, ગો બેક. આટલી રાત્રે એક પરણેલી સ્ત્રી આમ ભટકે એ સારું લાગે છે? અને આવા ઘોર જંગલના અંદર રોકાવું એ તમારા માટે ઉચિત નથી. ઘરમાં તમારા મા બાપ, પતિ તમને ન જોઈને ચિંતા કરશે. ठीक है, अब तुम आए हो, देख लो ये कितना अच्छा चंद्र है, देख लो कितनी अंधेरी सुंदर रात है, देख लो ये यमुना जी कितनी सुंदर तरह से बह रहे हैं, देख लो, देख लिया, अब जाओ. પેલી ત્યાં ત્યાં ઉભી છે. ભગવાન આવા શબ્દો બોલે, ભગવાન બ્રહ્મ છે અને બ્રહ્મના વાક્યો ક્યારે પણ મિથ્યા ન હોઈ શકે. પ્રત્યાત વ્રજમ ન ઇહસ્થેયમ, પ્રત્યાત વ્રજમ ન ઇહસ્થેયમ. એના બે અર્થો કરાય. પ્રત્યાત વ્રજમ ન ઇહસ્થેયમ, વ્રજમાં ન રહો, જાઓ. અને એક અર્થ એવો થાય, વ્રજથી પાછા ન જાઓ, અહીંયા રહો. પ્રત્યાત વ્રજમ ન ઇહસ્થેયમ, અહીંયા રહો. બ્રહ્મના વાક્ય મિથ્યા વાક્ય ન હોઈ શકે. ભગવાન આખા વિશ્વને જગતને બતાડવા માંગે છે. આ જે ગોપીઓ આવી છે
પરમ ફલને પ્રાપ્ત કરવા માટે. આખા વિશ્વના અંદર આ ફલ કદાચ કોઈને પ્રાપ્ત થતું નથી. આનંદની, પરમાનંદની, અગણિતાનંદની એ પરાકાષ્ઠાનું ફલ આપણા માટે કદાચ લૌકિકમાં આનંદની પરાકાષ્ઠા કદાચ વર્લ્ડના કોઈ રિચેસ્ટ મેન બની જાય, એના માટે આનંદની એક પરાકાષ્ઠા હોય કે આનાથી વધારે આનંદની પરાકાષ્ઠા ન હોઈ શકે કે યુ આર ધ રિચેસ્ટ મેન ઓફ ધીસ વર્લ્ડ. Because we are actually comparing that bliss only with the money, only with the pratishtha, only with the kirti, only with the materialistic desires to be fulfilled. पर ये जो आनंद की पराकाष्ठा है उसकी परिकल्पना करना भी हमारी बुद्धि की सीमा के बहार है. એ ફલને પ્રાપ્ત કરવા જ્યારે ગોપી આવી હોય અને એ વખતે ઠાકોરજી આ પરીક્ષા લે છે. ચૂપ રહી છે ગોપીઓ, સહનશીલતા થઈ રહી, કુછ બોલી નહીં. યુદ્ધના મેદાનમાં પણ જ્યારે યુદ્ધ કરવા જતા હોય તે વખતે પેલા સેનાનો મેન અધ્યક્ષ એ બધા જ આર્મીના લોકોને ભેગા કરીને એકવાર ઘોષણા કરે કે અગર તમારે યુદ્ધ નથી કરવું અને હજી પણ ડર લાગતો હોય અત્યારે ભાગી જજો, પણ એકવાર યુદ્ધ શરૂ થઈ જાય પછી જો તમે ભગોડા બન્યા તો હું પોતે ગોળી મારી દઈશ. एक बार युद्ध का शुभारंभ हो जाए फिर भग नहीं सकते हो, भगना हो तो भी भग जाओ. ઠાકોરજી પણ આ ગોપીઓને ચકાસે છે કે આ કેટલી પાકી છે. અને ઠાકોરજીને ખબર છે પાકી જ અહીં સુધી આવી છે, કાચી તો બળીને ભસ્મ થઈ ગઈ. પર ફિર ભી જેમ પેલો કુંભાર માટકો બનાવે અને માટલાને બનાવ્યા પછી કુંભારને ખબર છે કે આ માટલો એકદમ પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો છે, એ ઘર ઘરમાં લોકોનો પ્યાઉ બની શકે એમ છે, પણ છતાંય કુંભારની ટેવ ટકોર કરે, બે વાર ઠક ઠક કરીને ચેક કરે આ ક્યાંક 0.1% કચાશ નથી. ગોપી પાકેલી આવી છે, ઈશ્વરને પણ ખબર છે, પણ વળી પાછું આમ આ ટક ટક કર્યું ભગવાને. પ્રત્યાત વ્રજમ નયસ્થેયમ ટક ટક કિયા, ચેક કર. ભગવાને ઘણું બધું સંભળાવ્યું, બિચારી શાંતિથી સાંભળે છે. એની સહન શક્તિને દાદ દેવી પડે. અને પછી ગોપીઓની એ અવસ્થા થઈ, મોડું નીચું થઈ ગયું છે, આંખથી આંખ મિલાવી નથી શકતી, શ્વસન ક્રિયા વધી ગઈ છે. ઇટ્સ અ સાઇન ઓફ નર્વસનેસ. શ્વાસોશ્વાસ થોડી ગભરામણ થઈ છે. અનએક્સપેક્ટેડ આ શબ્દો જે ભગવાન દ્વારા બોલાયા એને સહી ન શકી. આમ સહી રહી છે પણ આમ સહી ન શકી. હવે થોડુંક ધૈર્ય ડામાડોલ થઈ રહ્યું છે. कुछ बोल नहीं पाई, लेकिन सुखदेव जी वर्णन कर रहे हैं. कृत्वा मुखान्यवशुच स्वशनेन सुष्यत बिंबाधराणि चरणेन भुवन लिखन्त्य अस्त्रैरुपातमशिभिः कुचकुङ्कुमानि तस्थुरमृजन्तौरुदुःख भरास्मतूष्णी. तस्थुरमृजन्त उरुदुःख भरास्मतूष्णी બિંબાધરાણી ચરણેન ભુવન લિખંત્ય. આંખમાંથી અશ્રુપાત થયો છે
અને એ આંખના અશ્રુ એ ગોપીના હૃદય કમલ પર પડ્યા છે. એ વખતની ગોપીઓ એ હલ્દીને કુમકુમનું લેપ કરતી, અને જ્યાં એ આંખના અશ્રુઓ એ ગોપીના હૃદય પર લાગેલા એ કુમકુમના લેપ પર પડ્યા, એ જેમ લાલ રંગ પસરાયો છે હૃદયમાં. સુખદેવજી શૃંગારિક વર્ણન કરી રહ્યા છે કે એ કનૈયાએ જે વાણીના બાણ માર્યા, એ ગોપીના હૃદયમાં એ લાલ રંગ એ રક્તના રૂપે પ્રસ્થાપિત થયો છે. તસ્થુર વ્રજંત પુર દુઃખ ભ્રાસ્વતુષ્ણે सिसकियां भर रही है, लेकिन खड़ी है वहां. इति विप्रियाकर्ण्य गोप्यो गोविंद भाषितम विषन्ना भग्न संकल्पा चिंतामा पुरदुरत्यय. બધા સંકલ્પો તૂટી ગયા. વિષન્ના ભગ્ન સંકલ્પા. અને છેલ્લે ગોપીઓ કે છે, બધું સાંભળ્યા પછી અબ ગોપી બોલ રહી હૈ, બહુ સુંદર વાત કે છે, હે પ્રભુ, સંત્યજ્ય વિષયાંસ્તવ પાદમૂલમ. સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદમૂલમ. આ એક શબ્દોમાં એવી તાકાત છે. આટલું બધું ભગવાન બોલ્યા અને ગોપી બસ આટલું ખાલી કહે. આમ તો ઘણું બધું કીધું છે, પણ એના રત્નને જો આપણે જોઈએ તો આ રત્ન છે. સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદમૂલમ. हे प्रभु, हम सब कुछ छोड़ के, संसार को छोड़कर, परिवार को छोड़कर केवल आपके चरण की दासी बनने के लिए आई हैं. हे प्रभु, हमने जुओ, हमें कौन छिए. हम वो जो सन्यास लेते हैं शायद उससे भी हमारा त्याग अधिक है, क्योंकि સન્યાસમાં તો એ અમુક સૂક્ષ્મ વસ્તુઓનું ત્યાગ કરે છે. અમે તો બધું ઘર બાર છોડીને આવ્યા છે. तब पाद मूलम. हे प्रभु, हमने कहीं सुना था कि एक पतिव्रता स्त्री थी, उसका पति परदेश गया और पति ने कहा कि मेरी मिट्टी की मूर्ति बनाकर घर में रखना और उनका सेवन करना, उनके दर्शन करना, तुम्हें मेरी कमी महसूस नहीं होगी. वो पत्नी मिट्टी की मूर्ति को लेकर बस अपने पति का नाम जपती, इतनी वो पतिव्रता थी. कुछ महीनों के बाद जब पति वापस लौटे और दरवाजा खिटखिटा रहा है, ये पत्नी अपने मूर्ति की सेवा में इतनी व्यस्त है कि वो दरवाजा खोल नहीं रही है. उनको लगा कोई दूसरा व्यक्ति आ जाए. तो हे श्याम सुंदर, उस पत्नी को क्या करना चाहिए? दरवाजा खोलना चाहिए या वो मिट्टी की मूर्ति की सेवा करनी चाहिए? श्याम सुंदर हसीने के छे, ओरिजिनल पति આવી ગયો હોય તો પછી બારણું ખોલી જ દેવાય ને, પછી થોડું સબસ્ટિટ્यूटનું પૂજન કરવાનું હોય. गोपी भी मुस्कुरा के कहती है, हे प्रभु, हम लोग इतने वर्ष से ये पंच महाभूत की मिट्टी की मूर्तियों की पूजा कर रहे थे. हमारे सब पतिदेव वो तो मिट्टी की मूर्तियां हैं जो कुछ साल तक टिकेंगे, लेकिन आज जब हमें साक्षात पूर्ण पुरुषोत्तम के रूप में आत्मा का पति प्राप्त हो गया हो और आप बोल रहे हो कि वापिस घर पे जाके मिट्टियों की मूर्ति की पूजा करो, ये क्या सही है या गलत है? अब हमें आत्मा का पति प्राप्त हो गया है और हम सबको छोड़कर यहां तक आई है. अब आप हमें वापिस जाने को कह रहे हो. गोपीओना ए भावने જોઈને ઠાકોરજી પ્રસન્ન થયા અને એમના સાથે રાસનો શુભારંભ કર્યો છે. પ્રભુ એ ગોપીઓના સાથે રાસ કરી રહ્યા છે. ગોપીઓને પરમ સુખ ભગવાને
પ્રદાન કર્યું છે. અને એટલામાં જ ગોપીઓના મનમાં અહંકાર આવ્યો कि हम कितने भाग्यशाली है कि भगवान स्वयं हमारे साथ रास करते हैं. ઠાકોરજીને કોઈનું અહંકાર ગમતું નથી. નારદજીને અહંકાર આવી ગયો હતો. नारद जी ने वो अहंकार આવી ગયો कि मैंने काम के ऊपर पूर्ण विजय प्राप्त कर लिया है. मेरे जैसा इस विश्व में काम विजयी आदमी कोई है ही नहीं. भगवान के नारद जी, તમે નારાયણ 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 નું જપ કરતા હો છો, આ અહંકાર ક્યાંથી આવી ગયો તમારામાં? હવે ભગવાને મનોમન નક્કી કર્યું કે આ નારદને પણ સીધો કરવો પડશે. જ્યારે હું કોઈનો અહંકાર ન ચલાવું તો નારદનો કેમ ચલાવું? ભલે એ મારો ભક્ત છે, પણ ભક્તિમાં અહંકાર એ દૂધમાં એક ટીપું લીંબુ નાખવા બરાબર છે. એ ભક્તિના દૂધને ફાડી કાઢે છે. તો નારદજીની એકદમ બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. એવી એક સુંદરીમાં ફસાયા. દિવસ રાત સુંદરી 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 સુંદરી. એ આમ આંખ બંધ કરીને નારાયણ બોલે તો સુંદરી દેખાય, ઊંઘ સુવા જાય તો સુંદરી દેખાય. હવે તો એવો સુંદરીમાં ચિત્ત લાગ્યો કે પરણવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન પાસે આવ્યા. ભગવાન પ્લીઝ, હું આ સુંદરી સાથે પહેલી વાર મળવા જઉં છું. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. મને એક એવું સરસ રૂપ આપ આપી દો કે મારા આના સાથે લગ્ન થઈ જાય, મારું સંસાર ચાલુ થઈ જાય. નારદજી, તમે સંસાર? ના ભગવાન પ્લીઝ, આ મારી એક ઈચ્છા છે. અને ભગવાને એમને રૂપ આપ્યું. સુંદરી પહેલી વાર એમને મળી, મોઢું જોઈને ભાગી ગઈ. એવી ભાગી જેમ કોઈ આશ્ચર્ય જોયું હોય. નારદજી આવીને ઘેર કાચમાં મોઢું જોયું, વાંદરાનું મોઢું હતું. नारद भगवान साथ झगड़ गया, भगवान ये आपने मेरे साथ बहुत गलत किया है, मेरे साथ ना इंसाफ भी किए, ये बहुत गलत किया है, मैंने आपका रूप मांगा था, आपने किसका रूप पकड़ा दिया? भगवान के तारे मांगવું જોઈએ ને કયું રૂપ જોઈએ? સ્ટોકમાં અવેલેબલ હતું, આપી દીધું. પ્રભુ પરણવા જતી વખતે કે વાંદરાનું રૂપ અપાતું હોય, પછી बुद्धि ठिकाने આવી नारदजीની. भगवान के ये लीला इसलिए मैंने की क्योंकि तुम्हारे चित्त में वो सुंदरी पैदा हो गई, काम पर तुमने विजय पा लिया, ऐसा भाव पैदा हो गया, इसलिए मैंने तुम्हारे चित्त में वो सुंदरी पैदा की.